નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પ્રદીપ સવાણી આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી નાણાકીય નીતિના અર્થ વિશે કે નાણાકીય નીતિમાં આવે શું, એનો અર્થ સમજ્યા તો આજે આપણે વાત કરવાની છે નાણાકીય નીતિના સાધનો વિશે કે નાણાકીય નીતિમાં સાધનોની અંદર આવે શું, એક એક સાધનની આપણે ચર્ચા કરવાની છે, એ પણ પૂરા ડિટેલની અંદર કે જેથી આપણને અભ્યાસ કરવામાં સરળતા રહે, આપણો એક પણ માર્ક કપાય નહીં એ રીતે આપણે એને સમજવાનું છે। તો આપણે નાણાકીય નીતિના સાધનો વિશે શરૂઆત કરીએ તો નાણાકીય નીતિના સાધનોની અંદર પહેલું જ સાધન આવે છે એટલે કે પરિમાણાત્મક સાધનો કહે છે કે આ પરિમાણાત્મક સાધનોની અંદર વાત કરીએ તો કહે છે કે પરિમાણાત્મક જે સાધનો હોય એને સામાન્ય સાધન તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આમ જોવા જઈએ તો નાણાકીય નીતિના મુખ્ય બે સાધનો છે, એક પરિમાણાત્મક સાધન, એક છે ગુણાત્મક સાધન। તો જે પરિમાણાત્મક સાધન છે એ પરિમાણાત્મક સાધનને બીજા અન્ય સામાન્ય સાધન તરીકે પણ ઓળખવામાં આવે છે। તો હવે પ્રશ્ન એ છે કે સામાન્ય સાધન કહેવાય કોને? તો સામાન્ય સાધનની વાત કરીએ તો એવા સાધનો કે જેના દ્વારા અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચતી હોય। શું કીધું? કે એવા સાધનો કે જેના થકી અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચે તો આવા સાધનોને કહેવાય છે સામાન્ય સાધનો। પરીક્ષા માટે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 2 માર્કની અંદર પૂછાય છે નાણાકીય નીતિનો અર્થ આપી નાણાકીય નીતિના સાધનો જણાવો। તો 2 માર્કની અંદર પૂછે તો નાણાકીય નીતિનો પહેલા અર્થ લખવાનો, પછી એના બંને સાધનો વિશે વાત કરવાની છે। 1 માર્કની અંદર એવી રીતે સવાલ પણ આવે કે સામાન્ય સાધનો કોને કહેવાય? તો લખવાનું કે એવા સાધનો કે જેના દ્વારા અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચતી હોય તો એવા સાધનને કહેવાય સામાન્ય સાધનો। આગળ વાત કરીએ મિત્રો તો સામાન્ય સાધનો એટલે કે જે પરિમાણાત્મક સાધનો છે એની અંદર પહેલો પ્રકાર પડે છે બેંક રેટ। તો હવે પ્રશ્ન એ છે બેંક રેટ કોને કહેવાય? બેંક રેટ આપણે ક્યારેય સાંભળ્યો હોતો નથી અથવા ઘણા એવા લોકો હોય છે જેને સાંભળ્યો હોય છે। તો આપણા માટે જાણવું જરૂરી છે કે આ બેંક રેટ છે શું, બેંક રેટ ક્યાં ઉપયોગમાં આવે છે, ક્યાં લાગુ પડે? તો આપણે સૌથી પહેલાં બેંક રેટ વિશે માહિતી પ્રાપ્ત કરીશું। તો બેંક રેટની વાત કરીએ તો કહે છે કે જે વેપારી બેંકો છે એ વેપારી બેંકોને જ્યારે નાણાંની અછત પડે છે કે વેપારી બેંકો પાસે નાણું હોતું નથી તો એવા સમયે તેઓ આરબીઆઈ પાસેથી ઉધાર આરબીઆઈ પાસે માંગે છે। એટલે કીધું કે દેશમાં આવેલી જે વેપારી બેંકો છે એ વેપારી બેંકો પાસે જ્યારે નાણાંની અછત હશે, નાણાં પૂરતા પ્રમાણમાં નહીં હોય ત્યારે તે આરબીઆઈ પાસેથી ઉધાર લે છે। તો બેંક રેટની અંદર પહેલો પોઈન્ટ થઈ ગયો કે વેપારી બેંક પાસે જ્યારે નાણાંની અછત હોય ત્યારે તે આરબીઆઈ પાસેથી ઉધાર લે છે। ત્યારબાદ વાત કરીએ તો કહે છે કે આરબીઆઈ કોણ? આરબીઆઈ દેશની મધ્યસ્થ બેંક વેપારી બેંકોને લાંબા ગાળાના, કયા ગાળાની વાત કરી મિત્રો? અહીંયા કીધું કે લાંબા ગાળાના ધિરાણ માટે, અહીંયા એક શબ્દ વાપરો ધિરાણ। તો આરબીઆઈ કોને આપે છે ધિરાણ? વેપારી બેંકને આપે છે। કેવા સમય માટે આપે છે? લાંબા સમય માટે આપે છે। તો જ્યારે આરબીઆઈ વેપારી બેંકને લાંબા ગાળાના ધિરાણ માટે જે વ્યાજનો દર આપે એટલે કે જે વ્યાજના દરે ધિરાણ આપે તેને કહેવાય છે બેંક રેટ। એટલે કે જે દરે ધિરાણ આપવામાં આવે તે દરને કહેવાય છે બેંક રેટ। તો આ થઈ બેંક રેટની વ્યાખ્યા। ફરીવાર મિત્રો, આરબીઆઈ વેપારી બેંકને લાંબા ગાળાના ધિરાણ માટે જે વ્યાજના દરે ધિરાણ આપે તે દરને કહેવાય છે બેંક રેટ। આગળ વાત કરીએ મિત્રો તો કહે છે કે જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે
હવે આરબીઆઈ શું કરે છે? બેંક રેટ વધારે છે, કે જે વ્યાજનો દર છે વધુ રાખે છે, ત્યારે જે વેપારી બેંકો હોય છે એ વેપારી બેંકો ધિરાણ લેવું એને મોંઘું પડે, કારણ કે વ્યાજ વધુ ચૂકવવું પડે એટલે એને ધિરાણ મોંઘું પડે છે, અને મોંઘું પડતા બેંકો પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. આપણે કોની પાસે ધિરાણ લેવા માટે જઈએ? વેપારી બેંકો પાસે. વેપારી બેંકને જરૂર પડે તો ક્યાં જાય? આરબીઆઈ પાસે. હવે જો એવું બને કે આરબીઆઈ બેંક રેટ વધારે, તો જે વેપારી બેંકો ધિરાણ લે છે એને વધુ વ્યાજ ચૂકવવું પડશે. તો એના બદલામાં વેપારી બેંક શું કરે કે જે આપણે ધિરાણ લઈએ છીએ એનો જે દર છે વધારી દે ને આપણી પાસેથી વ્યાજ વસૂલ કરે. તો હવે આપણા માટે ધિરાણ લેવું કેવું થઈ જાય? મોંઘું પડે. કેમ? કારણ કે આપણે વધુ વ્યાજ ચૂકવવું પડે છે. તો એ જ અહીંયા કહે છે કે જ્યારે બેંક રેટ આરબીઆઈ વધારે ત્યારે વેપારી બેંકને ધિરાણ લેવું મોંઘું પડે. તો એવા સમયે વેપારી બેંકો પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે, કે જેથી પ્રજા ધિરાણ કેવું લે છે? ઓછું પ્રાપ્ત કરે. હવે આપણે શું કરીશું? ધિરાણ ઓછું લઈશું, કારણ કે બેંક રેટ વધી ગયો છે, વ્યાજનો દર વધી ગયો છે, કે તેના કારણે શું થાય? નાણાંનો જે પુરવઠો હોય એ ઘટવા લાગે. કે જો બજારની અંદર નાણાંનો પુરવઠો વધી જાય તો એવા સમયે આરબીઆઈ બેંક રેટ વધારે. આરબીઆઈ બેંક રેટ વધારે તો વેપારી બેંક પણ બેંક રેટ વધારે. તો તેના કારણે જે આમ જનતા છે, આમ પ્રજા છે, એ બેંકમાંથી ધિરાણ લેવાનું ઓછું કરે. અને ધિરાણ લેવાનું ઓછું કરે તો બજારની અંદર જે નાણાંનો પુરવઠો છે તેની અંદર પણ ઘટાડો જોવા મળે છે. બાજુના ચિત્રની અંદર આપણે જોઈ શકીએ કે બેંક રેટ તરીકે એક ચિત્ર રજૂ કરવામાં આવેલું છે, કે અલગ અલગ પ્રકારના રેટો અહીંયા દર્શાવવામાં આવેલા હોય. 11%, 10.5%, 11.5%, 10.5%, એમ અલગ અલગ લોન પર અલગ અલગ પ્રકારના દરો નક્કી કરવામાં આવતા હોય છે. આગળ વાત કરીએ કે જ્યારે નાણાંની માંગ કરતા, શું કહે છે કે જ્યારે નાણાંની માંગ કરતા પુરવઠો વધુ હોય, કે બજારની અંદર નાણાંની માંગ જેટલા પ્રમાણમાં થઈ રહી હોય તેના કરતાં વધુ પ્રમાણની અંદર પુરવઠો હોય તો એ સમયે ફુગાવો સર્જાય. આપણે બીજા ચેપ્ટરમાં વાત કરી હતી ફુગાવો અને એના વિશે. તો કહે છે કે બજારની અંદર ફુગાવો ક્યારે આવે? તો કહે છે કે જ્યારે નાણાંની માંગ કરતાં પુરવઠો વધુ હોય તો ફુગાવો સર્જાય. અને આનાથી ઉલટું, આના વિરોધની વાત કરીએ કે જ્યારે માંગ વધુ હોય અને પુરવઠો ઓછો હોય તો અર્થતંત્રમાં મંદી જોવા મળે છે. તો ખાસ પોઈન્ટ મિત્રો, કે જ્યારે બજારમાં નાણાંની માંગ કરતાં પુરવઠો વધુ હોય તો ફુગાવો સર્જાય, અને જ્યારે માંગ વધુ હોય અને પુરવઠો ઓછો હોય તો મંદી જોવા મળે છે. આગળ વાત કરીએ કે એટલે કે અર્થતંત્રમાં ફુગાવો હોય છે. હમણાં આપણે વાત કરીને કે માંગ ઓછી છે, પુરવઠો વધુ છે તો ફુગાવો જોવા મળે. તો કહે છે કે જ્યારે ફુગાવો હોય ત્યારે બેંક રેટ વધારી નાણાંના પુરવઠામાં શું કરે? ઘટાડો કરે. હવે પુરવઠો વધી ગયો છે તો અહીંયા જે આરબીઆઈ કીધું કે આરબીઆઈ બેંક રેટ શું કરે છે? વધારે છે. અને બેંક રેટ વધારવાને કારણે જે નાણાંનો પુરવઠો રહેલો છે તેની અંદર ઘટાડો જોવા મળે. તો ફુગાવાની પરિસ્થિતિમાંથી દેશ બહાર આવે છે. અને જ્યારે ફુગાવો ઓછો હોય એટલે કે મંદી હોય ત્યારે બેંક રેટને શું કરે? વધારે છે. તો અહીંયા વાત કરી કે જ્યારે અર્થતંત્રમાં મંદી હોય ત્યારે બેંક રેટ શું કરે છે? ઘટાડી દે છે. હવે શું થાય બેંક રેટ ઘટાડે? કે આરબીઆઈ બેંક રેટ ઘટાડે તો જે વેપારી બેંકો છે એ વધુ પ્રમાણની અંદર ધિરાણ પ્રાપ્ત કરશે. હવે વેપારી બેંકો પણ બેંક રેટ ઘટાડે છે તો જે આમ પ્રજા છે એ વધુ પ્રમાણની અંદર ધિરાણ પ્રાપ્ત કરે. અને વધુ પ્રમાણની અંદર ધિરાણ પ્રાપ્ત કરતા હોવાથી બજારની અંદર નાણાંના પુરવઠામાં ધીમે ધીમે શું થાય? વધારો થાય. એટલે મંદીમાંથી પણ બહાર આવે. તો એટલું જ કહેવાનું કે જ્યારે ફુગાવો હોય તો પુરવઠામાં ઘટાડો કરવામાં આવે, અને મંદી હોય તો પુરવઠામાં વધારો કરવામાં આવે છે. આગળ વાત કરીએ મિત્રો, તો અહીંયા આપણી પાસે અલગ અલગ વર્ષ દરમિયાન દેશમાં બેંક રેટ કેટલો હતો તેની માહિતી આપી. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ 1953ની.
તો 1953માં ભારતમાં બેંક રેટ જોવા મળેલો હતો 3.5%, જે 1961ની અંદર 10% થયો, 1991માં 12% થયો અને 2016ની અંદર 7% જોવા મળ્યો. તો પરીક્ષામાં પૂછાઈ શકે કે 2016માં બેંક રેટ કેટલો જોવા મળ્યો હતો? તો 2016ની અંદર 7%, અને જ્યારે દેશ આઝાદ થયો એટલે કે 1953ની વાત કરીએ તો 1953ની અંદર બેંક રેટ જોવા મળ્યો હતો 3.5%. તો આ માહિતી છે અલગ અલગ વર્ષ દરમિયાન દેશમાં જોવા મળેલ બેંક રેટની. ત્યારબાદ વાત કરીએ કે બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિ, કે બેંક રેટને કેવો રાખવામાં આવે? નીચો. અને નીચો રાખવા માટે જે નીતિ તૈયાર કરવામાં આવે છે તેને કહેવાય છે સસ્તા નાણાંની નીતિ. આ પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે સસ્તા નાણાંની નીતિ કોને કહેવાય? તો લખવાનો બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કે અહીંયા વાત કરી કે બેંક રેટ નીચો રાખવા માટે હવે બેંક રેટ વધારવો છે તો કહે છે કે બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને કેવો રાખવો છે? અહીંયા ઊંચો રાખવો છે. અને જે ઊંચો રાખવાની નીતિ તૈયાર કરવામાં આવે તેને કહેવાય મોંઘા નાણાંની નીતિ. ખાસ યાદ રાખજો, સસ્તા નાણાંની નીતિ અને મોંઘા નાણાંની નીતિ. સસ્તા નાણાંની નીતિમાં આવશે ખૂબ બેંક રેટ નીચો હશે, મોંઘા નાણાંની નીતિમાં આવશે બેંક રેટ ઊંચો જોવા મળે છે. એટલે કે છેલ્લા વર્ષોની વાત કરીએ તો ઘણા છેલ્લા વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો છે એ બેંક રેટ દ્વારા, કોના બદલે કહે છે કે છેલ્લા ઘણા પાછલા વર્ષોનો અભ્યાસ કરીએ આપણે તો આપણને જાણવા મળે કે આરબીઆઈ છે નાણાંનો પુરવઠો બેંક રેટને બદલે રેપો રેટ કે રિવર્સ રેપો રેટ દ્વારા નિયંત્રિત કરે છે. તો અહીંયા બીજા બે શબ્દ નવા આવ્યા કે આરબીઆઈ નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવા માટે પહેલાં બેંક રેટનો ઉપયોગ કરતી, હવે બેંક રેટની જગ્યાએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો ઉપયોગ કરે કે આ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવામાં આવે છે. છેલ્લે વાત કરીએ મિત્રો તો કહે છે કે જો બેંક રેટ લાંબા ગાળાનો હોય, શું વાત કરી કે જે બેંક રેટ છે લાંબા ગાળાનો હોય તો બદલાતો નથી. એટલે કીધું કે બેંક રેટ જો લાંબા ગાળાનો છે તો એમાં કંઈ ફેરફાર થતો નથી, પરંતુ ટૂંકા ગાળાને ધ્યાનમાં રાખીને એની અંદર બદલાવ કરી શકાય. તેથી જે રેપો રેટ છે, જે રિવર્સ રેપો રેટ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે જે બેંક રેટ છે લાંબા ગાળા માટે કામનો છે, ટૂંકા ગાળા માટે કામનો નથી. તો ટૂંકા ગાળા માટે આપણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો ઉપયોગ કરીએ છીએ. તો આ ટૂંકા ગાળા માટે પણ કામમાં આવે, તેથી રેપો રેટ અને રિવર્સ રેપો રેટ તૈયાર કરવામાં આવ્યા છે. છેલ્લે વાત કરી છે અને ટૂંકા ગાળાને નિયંત્રણમાં હવે સરળ બનવા લાગ્યું કે ટૂંકા ગાળા માટે આપણે જે ધિરાણ આપતા હોઈએ એને નિયંત્રિત કરવાનું જે કાર્ય છે એ કયા બે રેટને કારણે કીધું? તો કહે છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટને કારણે એકદમ એનું કાર્ય કેવું થઈ ગયું છે? સરળ બની ગયું. તો મિત્રો આપણે વાત કરી હતી બેંક રેટની કે આરબીઆઈ વેપારી બેંકને લાંબા ગાળાના ધિરાણ માટે જે વ્યાજના દરે ધિરાણ આપે તેને કહેવાય છે બેંક રેટ. અને આ બેંક રેટને કારણે અર્થતંત્રમાં શું જોવા મળે? ફુગાવો કે મંદી જોવા મળે. જો બેંક રેટ વધુ રાખશે તો તેના દ્વારા નાણાંનો પુરવઠો ઘટાડવામાં આવશે, અથવા બેંક રેટ નીચો રાખે છે તો નાણાંનો પુરવઠો વધારવામાં પણ આવે છે. તો આપણે નાણાકીય નીતિના જે સાધનો હતા એ સાધનોની અંદર પહેલું સાધન હતું પરિમાણાત્મક સાધન. એમાં પણ આપણે પહેલા પોઈન્ટની વાત કરી બેંક રેટ. હવે પછીના આગલા લેક્ચરની અંદર આપણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વિશે વાત કરીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.